અરે મને કાં કશું આવડે છે, હું તો બસ ટીવી પર બોલવા માટે આવ્યો છું. સુનિલ ગાવસ્કર અને રોહિત શર્મા વચ્ચે મોટો ઝઘડો. જી હા દોસ્તો, ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતની કારમી હાર બાદ પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કર અને રોહિત શર્મા વચ્ચે તુતુમે થઈ હતી. બંને એકબીજાનું નામ લીધા વિના આપેક્ષબાજી કરતા જોવા મળ્યા હતા. બોર્ડર ગાવસ્કર ટેસ્ટ મેચમાં ભારતનો ખરાબ રીતે પરાજય જોતા ગાવસ્કરે દોસ્તનો ટપલો કેપ્ટન રોહિત શર્મા માથે ઢોળ્યો હતો, તેમજ અમુક સલાહ પણ આપી હતી, જેના પર રોહિત શર્માએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે ભૂતપૂર્વ ક્રિકેટરને કંઈ ખબર પડતી નથી તો તેઓ શું સલાહ આપશે. રોહિતના આ નિવેદન બાદ ગાવસ્કર ખૂબ ગુસ્સે થયા હતા અને રોહિતને સંભળાવ્યું પણ હતું. અને સિડની ટેસ્ટ પૂર્ણ થયા બાદ સુનિલ ગાવસ્કરને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે શું ભારતમાં રમાનારી આગામી ટેસ્ટ સિરીઝમાં ભારતીય ખેલાડીઓ વધુ સારી તૈયારી કરવી પડશે. તો તેના જવાબ આપતા ગાવસ્કરે રોહિત શર્માની નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું હતું કે અમને કંઈ ખબર પડતી નથી, અમે ક્રિકેટ વિશે કશું જાણતા નથી, અમે તો બસ ટીવી પર બોલવા માટે આવ્યા છીએ, અમારી વાત સાંભળશો નહીં. અને રોહિત શર્માએ સિડની ટેસ્ટના બીજા દિવસે મીડિયા રિપોર્ટ્સમાં કોઈનું નામ લીધા અને કહ્યું હતું કે જે લોકો અંદર માઇક, લેપટોપ, પેન લઈને બેઠા છે તેઓ નક્કી ના કરે કે અમારે શું કરવાનું છે. અમે જાણીએ છીએ કે શું સાચું છે અને શું ખોટું છે. હું 2 બાળકોના પિતા છું, તેથી મારે જીવનમાં શું કરવું જોઈએ તેના માટે મને ખ્યાલ છે. અને વધુમાં રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયાના આ પ્રવાસમાં પોતાની કેપ્ટનશીપ અને બેટિંગ બંનેથી નિરાશ કર્યા હતા. તેણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 3 મેચ રમી, પરંતુ તેના બેટથી માત્ર 31 રન જ ફટકાર્યા હતા. તેનો સર્વોચ્ચ સ્કોર માત્ર 10 રહ્યો હતો. આના વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.